દીવો અને અંધકાર. એક નાનકડું ગામ હતું, સુખપુર. ગામ ભલે નાનું હતું, પણ લોકોના દિલ મોટા હતા. આ ગામમાં હરિભાઈ નામનો એક વૃદ્ધ માણસ રહેતો. હરિભાઈ ખૂબ ગરીબ હતા, પરંતુ તેમની સૌથી મોટી સંપત્તિ હતી સકારાત્મક વિચાર અને મદદ કરવાની ભાવના. ગામમાં ઘણી વખત વીજળી બંધ થઈ જતી. એક સાંજે આખું ગામ અંધકારમાં ડૂબી ગયું. લોકો ગુસ્સે થયા, બાળકો ડરી ગયા અને કેટલાકે તો ફરિયાદો શરૂ કરી દીધી. એ સમયે હરિભાઈ પોતાના ઘરની બહાર આવ્યા. તેમના હાથમાં એક નાનો દીવો હતો. તેમણે દીવો પ્રગટાવ્યો અને રસ્તા પર મૂક્યો. ધીમે ધીમે દીવાની લાઇટ ફેલાઈ. આજુબાજુના લોકો પોતાના દીવો લાવ્યા અને પ્રગટાવ્યા. થોડા જ સમયમાં આખો રસ્તો પ્રકાશિત થઈ ગયો. એક બાળકે હરિભાઈને પૂછ્યું, કાકા, એક નાનકડો દીવો શું અંધકારને હરાવી શકે? હરિભાઈ સ્મિત સાથે બોલ્યા, બેટા, અંધકારને હરાવવા માટે મોટો પ્રકાશ નહીં, પણ પ્રગટાવવાની હિંમત જોઈએ. આ વાત ગામના દરેક માણસના દિલમાં ઉતરી ગઈ. ત્યારબાદ જ્યારે પણ મુશ્કેલી આવી, લોકો ફરિયાદ કરતા નહીં, પરંતુ ઉકેલ શોધવા માટે આગળ આવ્યા. બોધ: નાની શરૂઆત પણ મોટો બદલાવ લાવી શકે છે. અંધકારને દોષ આપવાને બદલે દીવો પ્રગટાવો. દીવો